આ લોકો એવું કે છે કે વહુ આવે ને પછી ઘરમાં બધું બદલાઈ જાય, પણ અમારા ઘરમાં તો કંઈ નહીં બદલાયું હો. જો વહુ આવી ને એ પહેલા હું જ માટલા વિછરતી હતી, અત્યારે હું જ વિછરું છું. એ આવી ને એ પહેલા કચરા પોતા વાસણ કપડા બધું હું જ કરતી હતી, અત્યારે હું જ કરું છું. અને આવી ને એ પહેલા રસોઈ વસોઈ ચા પાણી બધું હું જ બનાવતી હતી, હજુ હું જ બનાવું છું. એટલે અમારા ઘરમાં તો છે ને કશું બદલાયું નથી, બધું એનું એ જ છે. જે રાબેતા મુજબ ચાલતું હતું ને, જે કામ હું કરતી હતી ને, એ બધું હું કરું છું. આ બધા એવું કહેતા હોય વહુ આવે એટલે બદલાઈ જાય, પણ મારી વહુ તો બહુ સારી છે, કશું બદલાયું નહીં. બધું નિયમ પ્રમાણે ચાલે છે, જે હું કામ કરતી હતી ને કર્યા કરું છું. એટલે મારી વહુ તો હારી કહેવાય, ઘરમાં કંઈ બદલ્યું નહીં નાખ્યું. આ બધાને વહુ જ શી ખબર કેવી હશે, આવતા વેત બધું બદલી નાખે. આપણે તો નસીબદાર છીએ, વહુ બહુ સારી મળી હો. આપણું ઘરમાં જેમ પહેલા ચાલતું હતું એવું જ ચાલ્યા કરે છે. હા, હવારે તો નહીં પણ હાંજે ટાઈમે નહીં ઉઠતી મારી વહુ. આ જો આમ અંધારું થઈ ગયું, હાંજનો રાંધવાનો ટાઈમ થયો, આ ખીચડી થઈ ગઈ, રોટલા થઈ ગયા, શાક બનાવું છું, પણ હજુ મેડમ ઉઠ્યા નહીં. એમ થાય કે આ ક્યારે કામ કરશે. મારે તો કોકને પૂછવું પડશે કે આ હારી વહુ કઈ રીતે કામ કરે અને કઈ રીતે મારે લાઈને લાવી. આ બધા પેલા ગૂગલને પૂછતા હોય છે નહીં ફોનમાં. હા, એવું કર, ગૂગલને જ પૂછવા દે, મને એને બધી ખબર હોય. હે ગૂગલ, મારી વહુ છે ને સવાર વહેલી ઉઠી જાય, કપડાં ધોઈ નાખે, કચરા પોતા કરી નાખે, બધા માટે મસ્ત મસ્ત રાંધી નાખે અને હાંજે મસ્ત રાંધે. એવું મારે કરવું હોય તો શું કરવાનું? એની માટે તમારે 25 વર્ષ પાછળ જવું પડે, બાકી અત્યારે તો આવું જ રહેશે. સાચી વાત છે, આવું જ લાગે છે. મારે નહીં, બધાને ગૂગલને ખબર છે, હવે તો આવું જ રહેશે. કર્યા કરો, બીજું શું કરે. આ પહેલાના જમાનામાં છે ને છોકરાઓ થોડા આડાઅવળા થાય ને મોટા થાય ને એટલે લોકો એવું કહેતા છોકરાને પરણાઈ દો, એટલે વહુ આવશે ને એટલે છોકરા આપોઆપ લાઈને થઈ જશે. અને હવે નવા જમાનામાં કેવું છે કે બધા એવું કે છોકરાને પરણાઈ દો, પછી છોકરાને પરણાઈ દેવી ને પછી ખબર પડે કે આપણા છોકરા તો છે ને સુધરેલા જતા, વહુ જ અત્યારની છે ને ભડાકે દે એવી છે. પછી છે ને આવે ને એવી તરત જ ચાવીઓ ભરવાનું ચાલુ કરી દે, તમારા માં આવીને, તમારા બાપ આવે ને, તમારી બેન આવીને, એમ કરીને છે ને છોકરાને આપણાથી જુદો કરી નાખે. અને પછી છોકરાને છે ને આપણે હારા ના લાગીએ, પછી છે ને છોકરાને મા બાપનો જ વાંક દેખાય, બધે મા બાપ જ ખરાબ લાગે. પછી આપણને ખબર પડે, લગ્ન થાય ને પછી આવી વહુઓ માથાની આવે ને તો એમ થાય કે એના કરતાં આપણા છોકરા હારા હતા. આ તો આપણે વહુ લાયા ને પછી જ આપણને ખબર પડી કે આપણો છોકરો પહેલેથી હારો હતો, આ તો આયા પછી બગડ્યો. શું કીધું આરતી તે? તારે લગ્ન નથી કરવા એમ? અરે 28 વર્ષની થઈ, 28 વર્ષની. તારા જેવડી છોકરીઓ તો છે ને બબે છોકરાની માં છે, અને તારે બસ કહીએ ત્યારે લગ્ન નથી કરવા, ભણવું છે. અરે સાસરે જઈને ભણજે. છોકરીઓ છે ને ટાઈમે સાસરે જતી રહે ને તો મા બાપને થોડી શાંતિ થાય. આ લોકો બધા વાતો કરે, છોકરીઓ જો મોટી થાય ને સાસરે મોકલીએ નહીં ને તો લોકો બધા વાતો કરવા માંડે. અને તને લાગે અત્યારે મા બાપ છે ત્યાં સુધી, પછી ભાઈ ભાભી જોડે રહેવાનું કઈ એમનામ સહેલું નથી. ભાઈ ભાભી જોડે રહેવાય. હજુ તારે ભણવું છે 5-10 વર્ષ એમ. 5-10 વર્ષ હજુ ભણીશ ને તો પછી છે ને 2 છોકરાને બાપનું માંગવું આવશે, કોઈ છોકરા બાકી નહીં રહ્યા હોય. હા, અત્યારે જે હારા છોકરાઓના તારી માટે વાત આવે છે એની માટે છે ને હારો ગમે એમાં વધાઈ લેવાય. અને મા બાપ કઈ તારા દુશ્મન નથી તે તને આ કે તું અમને કઈ ભારે નહીં પડતી. હા, અને તું અમે છે ને આખી જિંદગી તને ખવડાવીએ, બેઠા બેઠા રાખીએ તોય અમને કઈ વાંધો નહીં, પણ બેટા કાલે સવારે પછી તને જ્યારે એવું થશે ને કે હું મારા સાસરે હોત તો સારું હતું, પછી તને સારો છોકરો નહીં મળે અને તને પસ્તાવો થશે. એટલે અત્યારે અમારી વાત માની લે ને તો તને સારો છોકરો મળી જશે, બીજી કોઈ વાત નથી. આજકાલની છોકરીઓને તો બસ એક જ વાત હોય, બસ મારે લગ્ન નથી કરવા. પણ શું કરવા નથી કરવા? આખી જિંદગી શું અહીંયા પછી ભાઈ ભાભી જોડે રહીશ? કોઈ રાખશે નહીં. મા બાપ છે ને તો સારી વાત છે, પછી કોઈ નહીં રાખે તમને. માનવું હોય તો માનો, નકર કઈ નહીં. અમે તો જો હારા માટે કીધું, બીજું શું ત્યારે. અરે આરતી, તું હજુ અહીંયા જ બેઠી છે, ખાવા નથી ગઈ? અરે આરતી બેટા, હું કઈ તારી દુશ્મન નથી, પણ છે ને એકલા જિંદગી કાઢવી પડે ને એટલે ખબર પડે, છેલ્લે કોઈ નહીં હોય. ભાઈ ભાભી એમનું કરશે, એમના છોકરાઓનું ને એમનું જોશે, મા બાપ હશે નહીં તો એકલી છે ને તું એકલી પડી જઈશ. અને પછી તને ત્યારે એવું થશે કે મારા મા બાપ કહેતા હતા એ વાત સાચી હતી.
એટલે છે ને બેટા, જો અમે તમારા દુશ્મન નથી, અને તને છે ને સારો છોકરો, જો ડૉક્ટર છે, એન્જિનિયર છે, ઘણા છોકરાઓની વાત આવે છે, તું સારો છોકરો જોઈ અને તને પસંદ પડે અને તને બહાર ગમતું હોય તોય અમે કરવા તૈયાર છીએ, પણ તું છે ને બસ લગ્ન કરી લે, મારે બસ એક જ વાત છે. ઓલા તમે સાંભળ્યું? ઓલા સામે ચંપાબેન નહીં, એમના છોકરાનું છે નક્કી થઈ ગયું. હા લે, આખી સોસાયટી વાતો કરે છે, અને એમના છોકરાને તો બધા લખણ છે, રમવાના, પીવાના, ખાવાના. હા, અને કઈ આમ છે ને જુઓ ને તો કઈ કામ ધંધો નહીં કરતો, રખડી ખાય છે, તોય થઈ ગયું એનું. હા, અને પછી ચંપાબેન તો કેટલા લોભણા છે. આ શાકનું તારું છે ને 3 વાર રોટલીથી લુવે નહીં ત્યાં સુધી ચોકડીમાં ના જવા દે, અને ઓલી ચા બનાવી હોય ને તો ચાના કૂચાને છે ને આમ ગણીને ચમચીથી દબાઈ દબાઈને ચા કાઢશે, ત્યારે તો ચા જવા દેશે. હા, અને એટલા લોભિયા છે ને, તો એમના છોકરાનું થઈ ગયું. અને આ પેલા બાજુવાળા રહ્યા ને, હા, એ 2 છોકરા ભેગા રમતા હતા, ભેગા ભણતા હતા, અને બિચારાને કઈ લખણ નહીં, કેટલો સીધો છોકરો, તો એનું ના થયું, અને ચંપાબેનના છોકરાનું તરત થઈ ગયું લે. હા, પણ આ તો શું કહેવાય, કહું પૈસા વાળા છે ને એટલે બાકી તો થાય નહીં હોય એમના છોકરાનું. હા, એ ચંપાબેનને રૂપિયા વાળા થયા ને એટલે અત્યારે રૂપિયા વાળા છોકરાનું તરત થઈ જાય, ભલે પછી કાળિયો હોય, કમાતો ના હોય, ગમે એવો હોય, અને બિચારા માપે માપે હોય ને છોકરો હારો લાઈને હોય ને તોય નહીં જલ્દી થતું. પેલું કે ને, નાણા વગરનો નાથ્યો, નાણે નાથાલાલ, એટલે નાથાલાલનું તરત થઈ જાય. લો ફઈબા પાણી. શું કેમ મોઢું ચડેલું? અરે ફઈબા, આ મોઢું તો ચડેલું જોઈને મારું, તમે કોક દિવસ આવો છો તો એ જોવો છો ને કે અમે કોક દિવસ ભેગા થાય, મારી દેરાણી લગ્ન કરી નાઈ તરત અલગ રહે છે, તો કોક દિવસ આવ્યું હોય ને તો એ મહારાણીને કંઈ જ કામ નહીં કરવાનું, કામ બધું મારે જ કરવાનું. અત્યારે જો ઉપર રૂમમાં જઈને બેસી ગઈ છે, અને છે ને પેલા વિડીયો બનાવશે, ફોનમાં જોશે, અને બસ એ જ કામ કરવાનું, બાકી કંઈ જ કામ નહીં કરવાનું. હમણાં ખાવાનું તૈયાર થશે એટલે મહારાણી ખાવા નીચે આવી જશે, અને તોય છે ને મારા સાસુને એ જ હારી લાગે. અને હું આટલા ટાઈમથી લગ્ન કરીને આવી છું, તમે જોતા હશો મેં માથેથી પડવા નહીં દીધું, હું માથે ઓઢું, બધાની માન મર્યાદા રાખું, બધાનું કામ કરું, તોય છે ને એ જ હારી લાગશે. અને એ છે ને આવતા વેત એણે જીન્સ પહેરશે, ટોપ પહેરશે, બધું જ પહેરશે, તોય છે ને એને કોઈએ કંઈ નહીં કીધું, અને મને તરત જ માથેથી પડી જાય ને તો મારા સાસુ એમ કહેશે, વહુ બેટા, ઘરની માન મર્યાદા જાળવવી પડે, માથે ઓઢો. કેમ? ઘરની માન મર્યાદા ખાલી મારે જ જાળવવાની છે? હું મોટી વહુ છું એટલે બધું મારે જ જાળવવાનું? એને કંઈ નહીં? એને આ ઘર માટે કોઈ નિયમ નહીં? મારે પિયર જવું હોય તો મારા સાસુને 10 વખત પૂછવાનું કે મમ્મી હું પિયર જવું? જો એ હા પાડે તો જ જવાનું. અને પેલી ત્યાં રહે છે ને તો અઠવાડિયે 2 દિવસ પિયરમાં જ હોય, તો એને કંઈ નહીં, અને બધું મારે જ નિયમો પાડવાના, કેમ કે હું ભેગી રહું છું એટલે, અને એ અલગ રહે છે એટલે એની રીતે બધી છૂટી એની. અને બીજું બધું તો ઠીક છે ફઈબા, પણ કાલે સવારે જ્યારે મારા સાસુથી કામ નહીં થાય ત્યારે પછી કોણ કરશે? એમને એ હારી લાગે છે તે કરશે. ત્યારે તો એવું કહેશે કે મોટા ભાભી ભેગા રહ્યા છો તો મોટા ભાભી કરશે. પછી તમે કહો મોઢું ચડેલું હોય તો ચડેલું જ હોય ને, શું કરવું આમાં? હોય બેટા, આપણે સમજીને રહેવાય બેટા. આ સમજીને રહ્યા છીએ એટલે જ સહન કરવાનું છે. જે નહીં સમજતા એને તો કંઈ સહન જ નહીં કરવાનું, અને જે સહન કરે એને સમજવાનું, સહન કરવાનું, બધું એને જ કરવાનું. બધી મર્યાદા અમારે જ જાળવવાની. હોય બેટા, અત્યારે સેવા કરશો તો આગળ જઈને કામ લાગશે. સારું ફઈબા, ચલો હું જમવાનું કાઢું હો. આ દરરોજ એકનું એક રૂટીન, એકનું એક કામની જવાબદારી, અને આ જવાબદારીઓ નાનપણથી, જ્યારે નાની હતી પપ્પાના ઘરે હતી ત્યારે નાના ભાઈ બહેનને મોટા કરવાના, અને ઘરનું નાનું મોટું કામ એની જવાબદારી. લગ્ન કરીને સાસરે ગયા ત્યારે ભાડાનું ઘર હતું અને ઓછો પગાર હતો, એટલે એ પૂરું કરવાનું અને વ્યવહારો સાચવવાની જવાબદારી. છોકરાઓ થયા પછી છોકરાઓને ભણાવવા, ગણાવવા, મોટા કરવા અને લાઈને કરવા એની જવાબદારી. પછી છોકરાઓને પરણાવવાની જવાબદારી. આજે છોકરાઓ પરણાવી દીધા, એમના છોકરાઓના છોકરા થયા, તો હવે એમને મોટા કરવાની જવાબદારી. આ જવાબદારીઓ વચ્ચે પહેલાં મારું સપનું હતું કે હું પણ કંઈક કરીશ અને મારા પગ પર ઊભી રહીશ, પણ આ જવાબદારીઓમાં ક્યારે સમય પૂરો થઈ ગયો ખબર જ ના પડી. અને હવે મને થાક લાગ્યો છે, કેમ કે જવાબદારીથી થાક નથી લાગતો, પણ આ બધું કર્યા પછી જ્યારે છોકરાઓ એમ કહે છે કે મમ્મી તમે અમારા માટે શું કર્યું, તમે આખી જિંદગી કર્યું જ છે શું, ત્યારે આપણને એમના શબ્દ અને એમના વ્યવહારથી થાક લાગે છે. આટલી જવાબદારીઓ અને આટલું કામ કર્યા પછી જે થાક નથી લાગતો ને, એ આ છોકરાઓના વ્યવહારથી થાક લાગે છે. અને ઘણીવાર એવું થાય છે કે આ બધું કર્યું ના હોત અને આપણે આપણા માટે જ જીવ્યા હોત તો, પણ ના, આપણે તો આપણી જવાબદારી નિભાવી,
પણ તેમ છતાં એવું જ સાંભળવાનું કે તમે અમારા માટે શું કર્યું. છોકરાઓના આવા વ્યવહાર અને શબ્દથી થાકી ગઈ છું. એવું લાગે છે કે અંદરથી હું હવે સાવ તૂટી ગઈ છું. આ બબ્બે વહુઓ છે ને તો એ વાસણ જો મારે જ ઘસવા પડે છે. પહેલા હું એકલી હતી ને ઘરનું બધું કામ કરું, વાસણ ઘસું અને નવરી પડું ને તો સિલાઈ કામ કરું, બહારનું છે ને ભરવાનું ને બધું કામ કરતી હતી. તો એ છે ને હું નથી થાકતી. પણ આ મારી બેટી બે વહુઓ આવી છે. વાસણ તો મેં બંધાઈ દીધા છે, કચરા પોતા બંધાઈ દીધા છે, કપડાં મશીનમાં ધોવી છે. આ 2 દિવસથી વાસણ વાળા બેન નહીં હાયા, બિચારા માંદા પડ્યા છે. તો 2 વાત કરે, નાની કે મોટી ઘસી નાખશે, મોટી કે નાની ઘસી નાખશે, એમ કરીને વાસણ ખાઈને મૂકી દીધા. એકે ઘસ્યા નહીં. 2 દિવસથી હું વાસણ ઘસું છું. આ તો હું વાસણ છે ને બંધાવું જ નહીં, રોજ હું ઘસી નાખું, પણ બેને જોર આવે છે કામ કરતા. બધું કામ કરતા જોર આવે છે. કંઈ કામ ના કરવું હોય, રાંધવું પડે ને તો વારા કાઢે, એ ખવાર રાંધે ને ખાંજે રાંધે, ત્યારે આપણે ખાવા ભેગા થઈએ. નકર છે ને 2 વાત કરે છે. એટલે આ 2 વહુઓ હોય ને તો આ ઉપાધિ હોય, પાછી કોઈ શાંતિ ના હોય તો વાસણ ઘસવાનો વારો તાપડો જ આવે.